મહેસાણા ખાતે ઈદ મિલાદ નિમિત્તે ઈદ મહોત્સવ ઉજવાયો। મહેસાણા ખાતે મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદ નિમિત્તે નમાઝ અદા કરી અલ્લાહને દેશમાં અમન, શાંતિ, ભાઈચારા અને કોમી એખાલસ માટે બંદગી કરી રમજાન ઈદની ઉત્સાહભેર ઉજવણી કરી। હૈદરી ચોક ખાતે યા સરકાર ગ્રુપ અને મુસ્લિમ યુવા સંગઠન ગુજરાત બાબા ખાન પઠાણ દ્વારા સર્વ ધર્મ એકતાના ઉદાહરણ રૂપે ઈદ મિલાદ તહેવાર ઉજવાયો, જેમાં મુસ્લિમ સહિત હિન્દુ, શીખ, દલિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી ખભેથી ખભા મિલાવી એકબીજાને ઈદ મુબારક પાઠવ્યા। એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીએલ વાઘેલાએ પણ હાજરી આપી શુભેચ્છા પાઠવી હતી। દરેક ધર્મના લોકોને મીઠાસરૂપી ખીર આપી એકતાનો સંદેશ આપવામાં આવેલ। આ કાર્યક્રમમાં પધારેલ દરેક ધર્મના અગ્રણીઓએ કોમી એખાલસ જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી નાના ભૂલકાઓ માટે રમતગમતનું આયોજન પણ કરવામાં આવેલ। ઈદગાહ ખાતે પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ઈદનો તહેવાર મનાવવામાં આવ્યો। એવા ચેતન પટેલ, મહેસાણા। ખુશવંત સિંહ, મંત્રી ગુરુદ્વારા ગુરુ સિંહ સભા મહેસાણા। અમને કાલે અહીંથી આવેલ મુસ્લિમ ભાઈચારામાંથી અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે આજે એમનો ઈદનો તહેવાર જે બહુ ખુશીભર્યો મનાવવામાં આવે છે। દરેક ઉત્સાહ મુસ્લિમમાં સમાજ હતા, બધા સમાજોમાં એમને ઉત્સાહિત રીતે બોલાવવાની અહીંયા બધા એકત્રિત કરી જે સન્માન આપ્યું છે તે બદલ હું ગુરુદ્વારા ગુરુ સિંહ સભા મહેસાણા અને અમારી શીખ સંગત તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર કરું છું, અભિનંદન માનું છું અને તેમને ખુશીઓના બધા ફેમિલીઓને ખુશીઓનું જે એમનો આજથી નવું વર્ષ પણ ચાલુ થાય છે તે અલ્લાહના કૃપાથી, ભગવાનના કૃપાથી, ગુરુના કૃપાથી એમનું બધાના પરિવારમાં સુખી શાંતિ અને ભાઈચારો મળ્યો રહે એ રીતે અમે બધા ભગવાનોને મળીને અમે પ્રાર્થના કરીએ છીએ અને અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। તેમણે આજે અમારા શીખ સમાજને બધાને આમંત્રિત કર્યું છે તે બદલ અમે આભાર। આજના આ ઈદના તહેવાર નિમિત્તે હું સર્વે મુસ્લિમ ભાઈઓને સૌપ્રથમ અમારા પોલીસ પરિવારો ઈદ મુબારક કહું છું। આજરોજ અહીંયા હૈદરી ચોકમાં મહેસાણામાં બાબરભાઈ અને બધાએ જે હિન્દુ મુસ્લિમ શીખ તમામને આમંત્રણ આપીને જે કોમી એકતાનું વાતાવરણ ઊભું કર્યું છે તે બદલ હું એમને ખૂબ જ આભારી માનું છું। થેન્ક યુ સો મચ।